हेलो एंड गुड मॉर्निंग स्टूडेंट्स। आप सब मजा में हशो मित्रों। चैप्टर नंबर 8 संकलनना उपयोगमां आपणे लास्ट पीरियडनी अंदर स्वाध्याय 8.2 पूरुं कर्युं हतुं। बे वक्रो वडे घेराता प्रदेशना क्षेत्रफळ मेळवता हता आपणे। हवे आपणे प्रकीर्ण उदाहरण अने स्वाध्याय 8 ज बाकी छे। तो आई होप बधा व्यवस्थित आगळना दाखलाओनी प्रेक्टिस पण करी लीधी हशे अने आगळ कन्टिन्यू करो प्रेक्टिस એટલે બધા દાખલા આવડે એવા જ છે મિત્રો, કાંઈ અઘરું છે જ નહીં આની અંદર મિત્રો। ચાલો ઉદાહરણ 11 ની રકમમાં આવો। ઉદાહરણ 11 ની રકમ શું કહે છે કે પરવલય y² બરાબર 4x અને તેના નાભિલંબથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો। તો પરવલય છે એમાં x નો વર્ગ નથી એટલે પરવલય પ્રમાણિત પરવલય છે જેનું શીર્ષ 0 0 છે અને x અક્ષ ઉપર હોય ધન x અક્ષ ઉપર હોય એવો પરવલય છે। હવે એનો નાભિલંબ છે એ કોને કહેવાય तो कि एनी नाभीमांथी पसार थती होय अने एना अक्षने परवलयना अक्षने लंब होय एवी जीवाने एनो नाभीलंब कहेवाय। दोरुं छुं आकृतिमां એટલે ખ્યાલ આવશે તમને। आ थयुं एक्स अक्ष पर होय एवो परवलय, आया एनुं नाभि जेना याम S A0 होय छे, प्रमाणित परवलय छे એટલે નાભિના યામ A0 होय छे અને અહીંથી આ આપણે રેખા દોરીએ જે નાભિમાંથી પસાર થતી હોય। ઓકે, આનું સમીકરણ એના x યામ જેટલું છે, આ નાભિને લંબ હોય છે એટલે x બરાબર a આનું સમીકરણ। તો પરવલય અને એના નાભિલંબ વડે બનતા બંધ પ્રદેશ એટલે ઉપર અને નીચેના બે પ્રદેશ થશે પણ આપણે એકનું મેળવી અને બાકીનાનું બમણું કરી દેશું। આ છે એનો નાભિલંબ છે। ઓકે, અને y અક્ષ છે તો એનું સમીકરણ x બરાબર 0, આ ઉગમ બિંદુ 0 0। ઓકે, એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ મેળવીને એનું બમણું કરી દેશું। તો આપણે લખીએ કે પરવલય y² બરાબર 4ax નું શિરોબિંદુ ઉગમ બિંદુ 0 0 છે અને તેની નાભી S A0 છે તથા તેના નાભિલંબ અને આપણે PQ નામ આપી દી। નાભિલંબ રેખાખંડ PQ ને समावती रेखाનું समीकरण x बराबर a છે। ઓકે, શિરોલંબ રેખા છે એટલે x બરાબર a। હવે આપણે આ બંને વડે ઘેરાતો પ્રદેશ છે એ x અક્ષ પ્રત્યે સમિત છે એમ કહી દઈએ। અહીં પરવલય y² બરાબર 4ax અને તેના नाभिलंब थी आवृत प्रदेश x अक्ष प्रत्ये समित होवाथी मागेला प्रदेशનું क्षेत्रफળ a बराबर 2 mod i, જ્યાં i બરાબર ઇન્ટિગ્રેશન લિમિટ થશે આપણી 0 થી a, इंटीग्रेशन 0 to a x अक्ष ने लंब छे એટલે f of x dx बराबर इंटीग्रेशन 0 to a f of x એટલે વક્ર એક જ છે અહીં આપણી પાસે y² બરાબર 4x, એમાંથી f of x એટલે y ને કરતા બનાવશું એટલે y બરાબર આખાઈનું વર્ગમૂળ થશે તો √4ax dx, y² બરાબર 4ax તો y બરાબર √4ax। હવે આમાંથી 4 નો વર્ગમૂળ તો 2 નીકળી જશે તો i બરાબર 2 √a બાર રાખીએ ઇન્ટિગ્રેશન 0 થી a અને x નું વર્ગમૂળ એટલે x ની 1/2 ઘાત કરી દઈએ છીએ આપણે। હવે એનું સંકલન કરશું એટલે x ની 3/2 ઘાતના છેદમાં 3/2 0 થી a, છેદનો છેદ અંશમાં લઈ લેશું એટલે 4√a/3 અને આયા a મૂકશું એટલે a⁵ - a0 મૂકશું, લોઅર લિમિટ તો 0 થશે। તો આ
4√a/3 ઇન્ટુ આ a ની 3/2 એટલે ઈ a√a થશે. હવે આ બેનો ગુણાકાર કરશો એટલે 4a ઇન્ટુ a√a એટલે 4a²/3. આ i મળી ગયો. હવે i નું મૂલ્ય છે એટલે બમણું કરશો એટલે આપણને એના વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ. તેથી માગેલ ક્ષેત્રફળ a બરાબર 2 mod i, તો a બરાબર 2 into 4a²/3, તો a બરાબર 4 × 8a²/3. આ આપણને પરવલય અને એના નાભિલંબ વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ મળી ગયું છે. તો આ પણ એકદમ સહેલો દાખલો છે મિત્રો, નોંધી લ્યો. ચાલો પછીનું ઉદાહરણ નંબર 12 છે. રેખા y બરાબર 3x + 2 x અક્ષ અને રેખાઓ x બરાબર -1 અને x બરાબર 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. અહીંયા માત્ર એક રેખા જ આપવામાં આવી છે અને બે શિરોલંબ રેખાઓ x બરાબર -1 અને x બરાબર 1 આપી છે. તો આ રેખા વડે આ બે શિરોલંબ રેખાઓની વચ્ચે અને x અક્ષ સાથે ઘેરાતો જેટલો પ્રદેશ છે એનું ક્ષેત્રફળ મેળવવાનું છે. પણ આપણે એના અક્ષો સાથેના છેદબિંદુ મેળવી લઈએ કે જેથી કરીને આપણે રેખા દોરી શકીએ. તો પહેલા અક્ષો સાથેના છેદબિંદુ માટે આપણે રેખા y બરાબર 3x + 2, તો અક્ષો સાથેના છેદબિંદુ માટે આપણે x યામ અને y યામ, એક વખત y યામ 0 લેશું તો y બરાબર 0, તો x બરાબર આ -2 ના છેદમાં 3 એટલે -2/3 થશે. એક વખત x 0 લેશું આપણે તો y બરાબર 2 મળશે. તો આપણને અક્ષો સાથેના છેદબિંદુ -2/3 0 મળ્યા છે. એટલે આપણે લખીએ કે રેખા y બરાબર 3x + 2 એ x અક્ષ ને -2/3 0 અને y અક્ષને 0 2 માં છેદે છે. ચાલો આકૃતિ દોરી શકશું, માત્ર એક રેખા જ દોરવાની છે આપણે. -1 આપણે આયા લેશું, 1 આયા લેશું, આ 1 2, તો y અક્ષને 2 માં અને -2/3 એટલે 0.6 થશે, 0.6 જેવું. એટલે આયા આપણે લઈ લઈએ, આયા લીધો હશે. આ બેને જોડતો રેખાખંડ આપણે બનાવશું, રેખા એમાંથી પસાર થતી. આ આપણે રેખા દોરી દીધી છે. પછી આ એક આપણી શિરોલંબ રેખા, અને આયા એક બીજી શિરોલંબ રેખા, આ x બરાબર 1 અને આ x બરાબર -1 થશે. અને આ છેદ બિંદુ છે ઈ -2/3 0 છે. આ ઉગમ બિંદુ 0 0 1 2. ચાલો તો તમે આકૃતિ જોશો તો ખ્યાલ આવશે કે આપણને જે શિરોલંબ રેખાઓ x બરાબર -1 અને x બરાબર 1 આપી છે, આ બે શિરોલંબ રેખાની વચ્ચેના કોઈક ભાગની અંદર આ રેખા x અક્ષને અનન્ય બિંદુ C0 માં છેદી જાય છે. ઓકે, યાદ છે ને કે વક્ર છે એ આપેલી શિરોલંબ રેખાઓની વચ્ચેના ભાગમાં ક્યાંક x અક્ષને અનન્ય બિંદુમાં છેદતો હોય તો નીચેનો ભાગ અને આ ઉપરનો મોટો ત્રિકોણ છે E અને નીચેનો આ નાનો ત્રિકોણ છે E બે x અક્ષ સાથે જ ક્ષેત્રફળ આવેલા છે, પણ સીધું -1 થી 1 લિમિટમાં ન મેળવી શકાય. બેયના ક્ષેત્રફળ જુદા જુદા થશે એટલે સમીકતાનો પણ ઉપયોગ ન કરી શકો. એટલે આ ભાગ જે છે એને આપણે I1 કહી દઈશું અને આ ભાગ જે આખો આપણે લેશું એને આપણે I2 કહી દઈશું. I2 આ છેદ બિંદુ 0 2 છે. આ રેખા જે છે એ y બરાબર 3x + 2 રેખા છે. તો આઈ હોપ બધાને આકૃતિ વ્યવસ્થિત સમજાઈ ગઈ હશે. તો આ પ્રમાણે આકૃતિ એટલે ખાસ જોવાનું કે ખાલી એક રેખા જ આપી છે તો આમ નહીં કરી નાખવાનું સીધું, અથવા તો MCQ માં હોય તો -1 થી 1
3x + 2 જો આમ કરીને તમે કરી નાખશો દાખલાને ગણી નાખશો તો આ દાખલાનો આન્સર છે એ સાચો મળશે નહીં. એટલે રકમ જોઈને કે ભાઈ બે શિરોલંબ રેખા છે અને એક જ વક્ર છે તો સીધું સંકલન કરી નાખીએ આપણે. પણ બેયની વચ્ચે એનું એક અક્ષ સાથેનું છેદબિંદુ જો બે જે શિરોલંબ રેખાઓ છે એની વચ્ચે આવતું હશે તો સીધું -1 થી 1 લિમિટમાં કરી શકાય નહીં. એટલે તમારે અહીંથી એના બે ભાગ પડશે. આ x બરાબર -2/3 એટલે -1 થી -2/3 અને -2/3 થી 1 લિમિટ થશે. એટલે બે ભાગમાં તમારે એનું સંકલન મેળવવું પડશે. તો અહીંયા આપણે લખશું કે તેથી માગેલ ક્ષેત્રફળ A બરાબર |I1 + |I2 જ્યાં I1 આપણે મેળવીએ તો -1 થી -2/3 -1 થી -2/3 f(x) dx બરાબર ઇન્ટિગ્રેશન -1 થી -2/3 f(x) એટલે y એટલે કે 3x + 2 dx. અહીંયા જ આપણે કરીએ એનું સંકલન તો I1 બરાબર 3x + 2 નું સંકલન સિમ્પલ છે 3x²/2 પ્લસ 2x -1 થી -2/3. હવે અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ લગાડશું આપણે તો આ 3/2 એમનેમ રાખીએ. આનો x નો વર્ગ એટલે અપર લિમિટ મૂકશું તો એનો વર્ગ થશે એટલે 4/9 થશે પ્લસ અહીંયા મૂકશું એટલે માઈનસ 4/3 માઈનસ હવે લોઅર લિમિટ -1 મૂકશું એટલે 3/2 અને -1 નો વર્ગ 1 થશે અને અહીંયા -2 ગુણ્યા -1 એટલે -2 તો આ 3 તેરી અને 2 દુ 4 તો આ મળ્યું આપણને 2/3 -4/3 -3/2 અને માઈનસ પ્લસ 2. હવે આનો લસા 6 થશે એટલે બેનો લસા લઈ લઈએ આપણે તો I1 બરાબર 4 -8 -9 વત્તા 6 દુ 12 ના છેદમાં 6. I1 બરાબર 8 ને 9 17 એટલે -17 ને 12 ને 4 16 એટલે 16 -17 એટલે -1/6. આ I1 ની કિંમત મળી ગઈ છે. હવે I2 માટે આપણે લિમિટ -2/3 થી 1 લેવાની છે તથા I2 બરાબર ઇન્ટિગ્રેશન -2/3 થી 1 f(x) dx બરાબર ઇન્ટિગ્રેશન -2/3 થી 1 3x + 2 dx. ઓકે અહીંયા કર્યું તો એવી જ રીતે કેલ્ક્યુલેશન થશે ખાલી લિમિટ જુદી પડે છે બાકી કાંઈ નથી. 3x²/2 + 2x -2/3 થી 1 અપર લિમિટ મૂકશું એટલે 3/2 * 1 + 2 માઈનસ 3/2 અને -2/3 નો વર્ગ એટલે 4/9 -4/3 અહીંયા -2/3 મૂકશું એટલે -2 દુ 4/3 તો આ 3/2 + 2 માઈનસ 2 દુ 4 અને 3 તેરી 9 એટલે -2/3 અને માઈનસ પ્લસ 4/3. અહીંયા પણ આપણે 6 લસા લઈ તો અહીંયા 9 વત્તા 6 દુ 12 માઈનસ 4 વત્તા 8 તો અહીંયા જોશો તો 12 માંથી 4 જાય એટલે 8 8 ને 8 16 16 ને 9 25/6 25/6 આ I2 ની કિંમત મળી છે. હવે I1 અને I2 બેની કિંમતનો આપણે સરવાળો કરવાનો છે. અહીંયા ઉપર થોડું કરું છું કામ. તેથી માગેલ ક્ષેત્રફળ A બરાબર |I1 + |I2 -1/6 + -25/6 માનાંકમાંથી બહાર કાઢશો એટલે 1/6 + 25/6 તો 25 છે તો સરખો જ છે એટલે લસા 6 થશે 25 ને 26/6 થશે 26/6 તો A બરાબર 13 દુ 26 ને 3 દુ 6 A બરાબર 13/3 આનું ક્ષેત્રફળ આપણને મળશે મિત્રો. તો ઘણો અગત્યનો દાખલો છે મિત્રો, નોંધી લ્યો.
ચાલો એના પછીના દાખલા નંબર 13 ઉપર એટલે કે ઉદાહરણ નંબર 13 ઉપર આવો. વક્ર y બરાબર cos x. હવે ત્રિકોણમિતિ વિધેય આપણને આપ્યું છે y બરાબર cos x ના x બરાબર 0 અને x બરાબર 2π વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે. મતલબ 0 થી 2π સુધી તમારે ચારે ચાર ચરણનો ગ્રાફ દોરવાનો છે. તો આપણને cos x નો ગ્રાફ તો દોરતા આવડે જ છે એટલે એનો ગ્રાફ પહેલેથી આપણે દોરી શકશું. આકૃતિ ગમબિંદુ y અક્ષ x અક્ષ, આ x અક્ષ ઉપર y અક્ષ ઉપર +1 નીચે -1 1 2 3 4. 0 એ cos નું મૂલ્ય 1 હોય છે, પછી π/2 એ 0 હોય છે, π આગળ -1 હોય છે, પાછું 3π/2 આગળ 0 અને પાછું 2π આગળ 1 હોય છે. એટલે ગ્રાફ એનો આવો મળશે આપણને. આવો ગ્રાફ મળશે. આ 2π, અહીંયા 3π/2, અહીંયા π અને અહીંયા π/2. એટલે 0 થી લઈ અને 2π સુધી આપણે દોરી દીધું છે. આ x બરાબર 0 અને આ રેખા આવે x બરાબર 2π સુધી, એટલે 0 થી 2π સુધી. હવે અહીંયા તમારે એક્ચ્યુઅલી તમે જોશો તો આલેખ છે ઈ 0 થી 2π સુધીની લિમિટમાં એક કરતા વધારે બિંદુમાં 0 થી 2π ની વચ્ચે છેદે છે. એક π/2 0 માં અને એક 3π/2 0 બિંદુમાં છેદે છે. જો તમારે ઈ રીતે ત્રણ ભાગનું આનું વત્તા આનું ત્રણેયના ક્ષેત્રફળનો સરવાળો છે એ તમારે અલગ અલગ મેળવી અને ત્રણેયનો સરવાળો કરશો તો પણ ચાલશે. નહીં તો બીજો રસ્તો આની માટે ઈ રહેશે કે તમે આ π આગળ એક આ રીતે લંબ રેખા બનાવી દો તો આ ભાગ જે છે એના જેટલું જ આનું અને આનું, મતલબ આ ચારેય ભાગ જે હવે તમને દેખાય છે એ ચારેય ભાગનું ક્ષેત્રફળ સમાન થશે. મતલબ કે 0 થી 2π વચ્ચે ઘેરાયેલા cos x ના x અક્ષ સાથેના ક્ષેત્રફળ છે જે એને ચાર સમાન ભાગમાં વહેંચી શકાય છે. તો એક ભાગનું ક્ષેત્રફળ મેળવી અને એને 4 ગુણ કરશો તો પણ તમને ક્ષેત્રફળ મળી જશે. નહીં તો ટેક્સ્ટ બુકમાં ઉદાહરણમાં કહ્યું જ છે એ પ્રમાણે ત્રણેય ભાગના ક્ષેત્રફળનો સરવાળો મેળવતો જવાનો. પણ આપણે આ રીતે કરીએ છીએ થોડું અલગ. પ્રથમ ચરણનું ક્ષેત્રફળ મેળવી લઈએ આપણે. x બરાબર π/2 લખશું અહીંયા આપણે કે વક્ર y બરાબર cos x એ x બરાબર 0 અને x બરાબર 2π ની વચ્ચે ના ભાગમાં x અક્ષને π/2 0 અને 3π/2 0 માં છેદે છે. અહીં આપેલા વક્રો વડે આવૃત પ્રદેશને ચાર સમાન ક્ષેત્રફળ ધરાવતા ભાગોમાં વિભાજિત કરી શકાય છે. તેથી માગેલ ક્ષેત્રફળ a બરાબર 4 mod i લેશું, જ્યાં i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી π/2 આ એક ભાગનું જ મેળવશું અને પછી એને 4 ગણું કરી દેશું. ઇન્ટિગ્રેશન 0 થી π/2 f of x dx બરાબર ઇન્ટિગ્રેશન 0 થી π/2 f of x એટલે y બરાબર છે cos x dx. f of x બરાબર y બરાબર cos x. cos x નું સંકલન તો જાણીએ છીએ આપણે sin x 0 થી π/2 તો sin π/2 minus sin 0 અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ કર્યું છે આપણે. તો sin π/2 ની વેલ્યુ 1 થશે અને sin 0 ની વેલ્યુ 0. તો આ આપણને એનો સંકલિત 1 મળ્યો છે. તેથી માગેલ ક્ષેત્રફળ a બરાબર 4 mod i પ્રમાણે 4 * 1 બરાબર 4. ઓકે,
તો આ એકદમ સિમ્પલ રીતે તમે એક ભાગનું મેળવી લઈને 4 ગણું કરી શકો. પણ આ લખવું પડે કે આ પહેલા કારણ કે સમીકતાનો ઉપયોગ આપણે નથી કરતા, પણ 4 સમાન ક્ષેત્રફળ ધરાવતા ભાગમાં આપણે એને વિભાજિત કરીને બતાવી દીધું છે. એક ભાગનું મેળવીને એને પછી 4 વડે ગુણી શકીએ આપણે. તો આ રીતે પણ મેળવી શકાય. હવે સામાન્ય સંજોગોની અંદર મિત્રો ખાસ યાદ રાખજો કે આ પ્રકારના દાખલા હોય એને તમારે MCQ માં કે જેની અંદર કે ક્યારેય પૂછાય તો આને કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી પડતી. y બરાબર cos x અથવા તો y બરાબર sin x વાળો વક્ર હોય અને અહીંયા જે શિરોલંબ રેખાઓ આપી હોય તમારે એટલું જ જોવાનું કે કેટલા ચરણ સુધી કવર કરે છે. y બરાબર ખાલી sin x અને y બરાબર ખાલી cos x જ આપેલા હોય તો એના વડે આવૃત થતો પ્રદેશ ચરણ દીઠ એનું ક્ષેત્રફળ હંમેશા 1 હોય છે. આ ખાસ યાદ રાખવાનું. એટલે 0 થી 2π સુધીનો ભાગ છે તો આનું ક્ષેત્રફળ છે એ 4 થશે કારણ કે 4 ચરણ આવે છે. જો 0 થી π આપ્યું હોત તો એનું ક્ષેત્રફળ છે એ કેટલું થાય? 0 થી π આપશે તો 2 ચરણ આવશે તો એનું ક્ષેત્રફળ 2 થશે. 0 થી 3π/2 આપશે તો એનું ક્ષેત્રફળ છે એ 3 થશે. અને -π/2 થી +π/2 આપશે તો -π/2 થી +π/2 એટલે પહેલું અને ચોથું ચરણ એટલે 2 ચરણ થયા તો 2 ચરણ એનું ક્ષેત્રફળ 2 થશે. એટલે આના માટે તમે ચરણ દીઠ એનું મૂલ્ય 1 હોય છે હંમેશા. કેલ્ક્યુલેશન કર્યા વગર સીધું યાદ રાખવાનું મિત્રો. ઓકે, તો નોંધી લ્યો દાખલાને. ચાલો મિત્રો, પછીનો 14મું ઉદાહરણ છે. સાબિત કરવાનું છે મિત્રો. સાબિત કરો કે વક્રો y² = 4x અને x² = 4y. અહીંયા x નો વર્ગ નથી, અહીંયા y નો વર્ગ નથી, મતલબ આ ધન x અક્ષ ઉપર હોય એવો પરવલય છે અને આ ધન y અક્ષ ઉપર હોય એવો પરવલય છે. બેયના સહગુણકો જોશો તો ઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. તો આ બે પરવલય છે એના છેદબિંદુ શું થશે મિત્રો? અગાઉ આપણે એક દાખલામાં વાત કરી ગયા છીએ, તમને કદાચ યાદ હોય તો યાદ કરવાનો પ્રયત્ન કરો જોઈએ કે બે એક ધન x અક્ષ ઉપર ને એક ધન y અક્ષ ઉપર આવેલા પરવલયનું એક છેદબિંદુ તો ઉગમ બિંદુ 0 0 થશે કારણ કે બે પ્રમાણિક પરવલય છે તો બેયનું શિરોબિંદુ 0 0 એટલે એક છેદબિંદુ 0 0 અને બીજું છેદબિંદુ વર્ગવાળા પર ડાબી બાજુએ રાખો અને સામે x ને y ના ગુણકમાં જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવશે ઈ જ એનું બીજું છેદબિંદુ 4 4 થશે મિત્રો. એટલે અહીંયા મેળવવા જવાની જરૂર નથી. આપણે આકૃતિ દોરીએ એની. એક આ થશે પરવલય અને બીજો પરવલય આ. ઓકે, આ ઉપરનો પરવલય છે એ y અક્ષ ઉપર છે એટલે x² = 4y અને આ પરવલય છે એ y² = 4x છે. તો એક છેદબિંદુ ઉગમ બિંદુ થશે 0 0 અને આ બીજું છેદબિંદુ છે એ 4 4 થશે. હવે બે પરવલય દોરી લીધા છે આપણે. હવે શું કીધું છે કે આ બે પરવલય પછી x = 0 એટલે x = 0 કોનું સમીકરણ થાય? તો કે y અક્ષનું સમીકરણ થાય. પછી x = 4 એટલે આ છેદબિંદુમાંથી શિરોલંબ રેખા દોરશો એટલે આ થઈ x = 4 રેખા. પછી y = 4 એટલે સમક્ષિતિજ રેખા દોરો તો આ રેખા થઈ y = 4 અને y = 0 એટલે કોનું સમીકરણ થયું? તો કે x અક્ષનું સમીકરણ આ y = 0. તો અહીંયા જે આ ચોરસ બને છે આ જે ચોરસ બન્યો અહીંયા આ આખો ઈ ચોરસ થી રચાતા આ બધાયથી રચાતા પ્રદેશનું આ બે પરવલય છે. આ ચોરસ જે રચાય છે ચારેય રેખાઓથી એનું આ બે પરવલય છે એ ત્રણ સમાન ક્ષેત્રફળ ધરાવતા ભાગોમાં વિભાજન કરે છે. એટલે આને આપણે A1 કહી દઉં છું, આને A2 કહી દઉં છું અને આને A3 ભાગ કહી દઉં છું. ચાલો હવે આપણે આ જે દોર્યું છે એને આપણે જરા લખી નાખીએ કે પરવલયો y² = 4x અને x² = 4y ના છેદબિંદુઓ 0 0 અને 4 4 છે તથા વક્રો y² = 4x અને x² = 4y અહીં લખ્યું છે એ લખું છું. ઓકે, 4y એ રેખાઓ
x બરાબર 0, x બરાબર 4, y બરાબર 4 અને y બરાબર 0 થી રચાતા ચોરસનું ઓકે અહીંયા સમક્ષેત્ર છે તો આપણે સમક્ષેત્ર નહીં લખીએ કારણ કે સમક્ષેત્ર સમાન ક્ષેત્રફળ છે એવું તો સાબિત કરવાનું છે એટલે આપણે 3 ભાગમાં વિભાજન કરે છે તો આપણને દેખાય છે ક્ષેત્રફળ સરખું છે કે નહીં આપણે ચેક કર્યા પછી કહેશું તો રચાતા ચોરસનું 3 ભાગો A1 A2 અને A3 માં વિભાજન કરે છે તેથી A1 બરાબર મોડ ઓફ I1 જ્યાં I1 બરાબર ઇન્ટિગ્રેશન ઓકે આ A1 વાળો પાર્ટ છે આ બાજુ ઘેરા તો કોનાથી ઘેરાય છે તો કે y² બરાબર 4x થી ઘેરાય છે આ બાજુનો પ્રદેશ એની લિમિટ શું થશે તો કે y બરાબર 0 થી 4 એટલે 0 થી 4 g of y dy ઓકે ઇન્ટિગ્રેશન 0 થી 4 આમાંથી આપણે x ને કરતા બનાવશું એટલે y² 4 dx ઓકે y² બરાબર 4x તો g of y બરાબર x બરાબર y² 4 થશે હવે એનું સંકલન તો એકદમ સરળ છે મિત્રો તેથી I1 બરાબર 1/4 into y³ by 3 0 થી 4 તો 1/4 into 4 નો ઘન 64 ના છેદમાં 3 માઈનસ 0 16 ચોકું 64 I1 બરાબર 16/3 તેથી A1 બરાબર મોડ ઓફ I1 બરાબર 16/3 આને આપણે એક નંબર આપી દઈશું તથા ઓકે હવે બીજા ભાગ I2 નું ક્ષેત્રફળ I2 છે એ આનાથી ઘેરાતો પ્રદેશ છે એટલે કે x² બરાબર 4y તથા A2 બરાબર મોડ ઓફ I2 જ્યાં I2 બરાબર ઇન્ટિગ્રેશન એમાં પણ લિમિટ x અક્ષ વાળી થશે એટલે 0 થી 4 0 to 4 અને આ x અક્ષને લંબ રેખાઓ છે એટલે f of x dx બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 4 આ જે પરવલય ઉપરનો છે એમાંથી તમારે x ને કરતા સોરી y ને કરતા બનાવશો એટલે x² by 4 dx થશે x² બરાબર 4y તો f of x બરાબર y બરાબર x² by 4 થશે હવે એનું સંકલન પણ આમાં કર્યું તો ઈ જ રીતે 1/4 આગળ કાઢી લઈએ છીએ અને x² નું થશે x³ by 3 0 થી 4 લિમિટ તો 1/4 4 નો ઘન 64 ના છેદમાં 3 માઈનસ લોઅર લિમિટ મૂકશું એટલે 0 તો આ થશે 16 તો I1 ની કિંમત આપણને શું મળી I2 ની કિંમત 16/3 તેથી ક્ષેત્રફળ A2 બરાબર મોડ ઓફ I2 બરાબર 16/3 આને નંબર 2 આપી દઈએ આપણે ઓકે એટલે 1 અને 2 નું ક્ષેત્રફળ તો સરખું જ આવ્યું છે દેખાય છે હવે વચ્ચેનો ભાગ A3 છે એના માટે ચોરસના ક્ષેત્રફળમાંથી આપણે આ બેયનું ક્ષેત્રફળ બાદ કરી નાખીએ કારણ કે અહીં 0 થી 4 સુધી એટલે આની લંબાઈ ચોરસની 4 એકમ છે એટલે 4 નો વર્ગ સીધો જ મળી જશે આપણને અને ક્ષેત્રફળ A3 બરાબર ચોરસનું ક્ષેત્રફળ -A1 -A2 તેથી A3 બરાબર 4 નો વર્ગ ઓકે ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈનો વર્ગ એટલે 4 નો વર્ગ -16/3 -16/3 આ થશે 16 16 ને 16 32/3 16 તેરી 48 માંથી 32 જશે એટલે પાછા 16/3 જ વધશે એટલે 16/3 તો આ થયું A3 તો આ નંબર 3 તો તમે પરિણામ 1 2 અને 3 જોશો તો 3 અને 3 ની અંદર તમને ક્ષેત્રફળ 16/3 જોવા મળે છે એટલે પરિણામ 1 2 અને 3 પરથી
a1 બરાબર a2 બરાબર a3 બરાબર 16/3 મતલબ કે ત્રણ સમાન ક્ષેત્રફળ આ ચોરસનું આ બે પરવલય ત્રણ સમાન ક્ષેત્રફળ ધરાવતા ભાગોમાં વિભાજન કરે છે એવું આપણે કહી શકીએ. દાખલામાં કેલ્ક્યુલેશન સાવ નાની છે, થોડોક કેલ્ક્યુલેટિવ લાંબો લાગશે આપણને, પણ કાંઈ છે નહીં, એકદમ ઈઝી કેલ્ક્યુલેશન વાળો છે. નોંધી લો મિત્રો. ચાલો મિત્રો, પછીનું પ્રકીર્ણ ઉદાહરણમાં ઉદાહરણ નંબર 15 આ છેલ્લું ઉદાહરણ છે મિત્રો. આના પછી સ્વાધ્યાય 8 પ્રકીર્ણ સ્વાધ્યાય સ્ટાર્ટ થશે મિત્રો. તો ઉદાહરણ નંબર 15 ની અંદર જે રકમ આપણને આપી છે ગણના સ્વરૂપમાં આપ્યું છે x y બિંદુઓનો ગણ કે જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ y લેસ ધેન ઓર ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 1 કોમા 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ y લેસ ધેન ઓર ઇક્વલ ટુ x પ્લસ 1 કોમા 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. આ આખા ગણથી ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો આ પ્રકારના દાખલા અસમતા વાળું સ્વરૂપ કહેવાય, અને અસમતા વાળા સ્વરૂપનું ગણ સ્વરૂપ જે આપણને વક્રોનું ગણ સ્વરૂપ આપ્યું છે અસમતામાં, તો આનાથી ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ વાળા દાખલાઓ મોટે ભાગે છે જીની એક્ઝામમાં એમાં તમને દેખાતા હોય છે. એટલે આનો મુહાવરો છે એના માટે અગત્યનો રહે છે આપણે. ઓકે, પણ એકદમ સહેલા હોય છે, કાંઈ અઘરું નથી. આ દાખલા ગણો છો એમ જ ગણવાના હોય છે, નવીનતા કાંઈ છે નહીં, બસ ખાલી અસમતામાં ગણ સ્વરૂપમાં આપ્યા છે એટલી જ નવીનતા છે, બાકી કરીએ છીએ એમ જ કરવાનું છે મિત્રો આપણે. હવે આ જે છે અસમતામાંથી આપણે વક્રના આલેખ દોરવા હોય તો અસમતામાંથી એને સમતામાં ફેરવવાના, મતલબ કે લેસ ધેન ગ્રેટર ધેન છે એની જગ્યાએ આપણે ઇક્વલ ટુ મૂકી દઈએ તો આમાં દેખાય છે એ વક્ર ક્યાં થશે એ આપણે કહેવાનું. xy કે જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ y લેસ ધેન ઓર ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 1 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ y લેસ ધેન ઓર ઇક્વલ ટુ x પ્લસ 1 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 થી દર્શાવાતા વક્રો ક્યાં થશે તો કે y બરાબર x સ્ક્વેર પ્લસ 1 y બરાબર x પ્લસ 1 પછી x બરાબર 2 પછી x બરાબર 0 અને y બરાબર પણ 0 y બરાબર 0 છે. ઓકે, તો આ વક્રો છે. આ તો આ y નું સમીકરણ છે, આ x નું સમીકરણ, આ x બરાબર 2 શિરોલંબ રેખા છે. તો વક્ર તરીકે વૈધા આ બે આ પરવલય દર્શાવે છે. y બરાબર x સ્ક્વેર પ્લસ 1 બે ચલ આવતા હોય, એકનો જ વર્ગ હોય તો એ પરવલય દર્શાવે છે, પણ પ્રમાણિત પરવલય નથી. ઓકે, વર્ગવાળા પદ સાથે અચળ સંખ્યા સરવાળા બાદબાકીમાં હોય ત્યારે અગાઉ પણ આપણે એક દાખલો ગણી ગયા છીએ, એની અંદર જેનો વર્ગ હોય એના બરાબર 0 મૂકશો એટલે એનું શિરોબિંદુ આપશે. ઈ પરવલયનું શિરોબિંદુ અહીં x બરાબર 0 મૂકશો એટલે y બરાબર 1 એટલે 0 1 બિંદુ છે એનું શીર્ષ થશે. પછી પરવલયને 0 1 બિંદુ એટલે y અક્ષ પરનું 0 1 બિંદુથી ઉપર લઈ જાઓ પરવલયને કે નીચે લઈ આવવો, ઈ કોના ઉપર ડિપેન્ડન્ટ રહેશે તો કે આની અંદર તમે y બરાબર 0 મૂકો તો એ x અક્ષને છેદતું છેદબિંદુ આપે તો નીચે લઈ આવવાનો, જો છેદબિંદુ ન આપે તો ઉપર લઈ જવાનું. એટલે જો હું y બરાબર 0 મૂકું તો x² બરાબર -1 થાય, તો x² બરાબર -1 પોસિબલ છે નહીં. એનો મતલબ કે પરવલય નીચે તરફ આવશે નહીં, કારણ કે એના x અક્ષ સાથેના છેદબિંદુઓ મળતા નથી. એનો મતલબ કે પરવલયને આપણે ઉપર લઈ જવાનો છે, 0 1 એના શીર્ષથી ઉપરની તરફ વાળવાનો થશે આપણે. પછી આ રેખા y બરાબર x+1 દોરવા માટે આ પરવલય અને આ રેખાના છેદબિંદુ પહેલા મેળવી લઈએ એટલે આપણને ઈ રેખાના બે બિંદુ મળી જાય અને જોડી અને ઈ રેખા દોરી શકીએ આપણે. તો પહેલા છેદબિંદુ આપણે મેળવીએ. પરવલય y બરાબર x² + 1 નું શિરોબિંદુ x બરાબર 0 તો y બરાબર 1 એટલે 0 1 છે, તથા y બરાબર x² + 1 અને y બરાબર x+1 ના છેદબિંદુ મેળવવા માટે બંને સમીકરણ સરખાવતા, મતલબ બેયની ડાબી બાજુ y છે એટલે સીધા જ આપણે બેયને કમ્પેર કરી દેશું. તો x² + 1 બરાબર x+1 1 પણ કેન્સલ, x કેન્સલ નહીં કરવાના, અજ્ઞાત પદો ક્યારેય કેન્સલ નહીં કરવાના બે બાજુથી, કારણ કે આપણે એનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 છે કે નહીં જાણતા હોતા નથી, એટલે એને કેન્સલ નહીં કરવાના. આ બાજુ લઈ અને સામાન્ય કાઢવાના હંમેશા. x² - x બરાબર 0, x કોમન લેશું એટલે x - 1 બરાબર 0. તો
તો x બરાબર 0 અથવા x બરાબર 1 મતલબ એનો એક્સિયમ મળી ગયો છે. હવે yમ મેળવવા માટે આ સમીકરણ જે રેખાનું સમીકરણ છે એમાં આપણે મૂકી દેશું એટલે એનો ym મળશે. જો x બરાબર 0 તો y બરાબર 0 1 બરાબર 1 અને જો x બરાબર 1 તો y બરાબર 1 1 બરાબર 2. આકૃતિ દોરવાની છે પણ અહીંયા થોડુંક આપણે નીચે લખી નાખીએ પહેલા. તેથી બંને વક્રોના છેદબિંદુ શું મળ્યા આપણને 0 1 અને 1 2. 0 1 અને 1 2 છે. તો આ બે આપણને એના છેદબિંદુ મળી ગયા. છેદબિંદુ મળી જાય પછી આકૃતિ દોરી શકીએ આપણે. તો હવે એની આકૃતિ દોરીએ આપણે. હવે પરવલય છે y બરાબર x² + 1 એનું શિરોબિંદુ 0 1 છે એટલે 0 1 બિંદુ આપણે અહીંયા લેશું. આ 0 1 બિંદુ અને આપણે નીચેની તરફ પરવલયને નથી લઈ જવાનું. ઓકે, કારણ કે x અક્ષ સાથે એનું છેદબિંદુ મળતું નથી એટલે ઉપરની તરફ લઈ જઈએ આપણે એને. આ ઉપરની તરફ પરવલયને લઈ ગયા. પછી હવે છેદબિંદુ રેખા અને પરવલયના જે મળ્યા છે એક તો 0 1 બિંદુ આ જે છે એ જ મળ્યું છે આપણને. આ 0 1 બિંદુ છે અને બીજું બિંદુ 1 2 છે એટલે આ 1 અને આ 1 અને અહીંયા 2 એટલે 1 2 અહીંયા આવશે. ચાલો આ 1 2 બિંદુ બીજું અહીંયા મળશે આપણે. એટલે આ રેખા દોરાઈ ગયા. 1 અહીંયા તો 2 અહીંયા. આ 1 આ 2 અહીંયા. આ 1 આ 2 આ છેદબિંદુ છે એ 1 2 છે. ઓકે, હવે I દોરાઈ ગયું પછી આ બે તો અક્ષો તો દોરેલા જ છે ઓલરેડી. ઓકે, આ x બરાબર 0 અને આ y બરાબર 0. x બરાબર 2 રેખા એટલે એક શિરોલંબ રેખા આપણે અહીંયા દોરવી પડશે. આ થઈ ગઈ શિરોલંબ રેખા x બરાબર 2. તો 0 થી 2 લિમિટની માટે વિચારીએ તો પરવલય આ રેખા આ અને x અક્ષ y બરાબર 0 એ બધાયથી ઘેરાતો પ્રદેશ આ થશે. હવે આ પ્રદેશની અંદર છે તો અહીંથી આ લિમિટ નહીં લઈ શકે કારણ કે વચ્ચે છેદબિંદુ આવી જાય. વચ્ચે છેદબિંદુ આવતું હોય તો તમારે હંમેશા બે ભાગ કરવા પડે. વચ્ચે વક્ર તમે જે લિમિટ લ્યો એની વચ્ચે વક્ર જેટલો જે કંઈ પણ આમ આવતો હોય કે આમ આવતો હોય સળંગ આવતો હોવો જોઈએ. વચ્ચેના ભાગમાં ક્યાંય છેદબિંદુ હોવું જોઈએ નહીં. જો છેદબિંદુ આવતું હોય તો ત્યાંથી તમારે બે ભાગ કરી અને I1 I2 કરીને જ મેળવવું પડે. સીધું ક્ષેત્રફળ મળી શકે નહીં. તો અહીંથી હું એના બે ભાગ કરી નાખું છું. આ થયું x બરાબર 1. તો આ ભાગ I1 અને આ ભાગ I2 થશે. ઓકે, ચાલો બેયના ક્ષેત્રફળ મેળવી અને બેયનો સરવાળો કરશું એટલે આપણને ભાગેલા પ્રદેશનું ક્ષેત્રફળ મળશે. તેથી માગેલ ક્ષેત્રફળ A બરાબર mod of I1 plus I2 જ્યાં I1 I2 ની આપણે કેલ્ક્યુલેશન કરીએ તો I1 બરાબર ઇન્ટિગ્રેશન પહેલા પાર્ટમાં 0 થી 1 ઇન્ટિગ્રેશન 0 થી 1 f. હવે જો આ પહેલો ભાગ છે 0 થી 1 લિમિટમાં એમાં આ ઘેરાતો પ્રદેશ છે માત્ર પરવલયથી ઘેરાય છે. ઓકે, એમાં ક્યાંય આ રેખા આવતી જ નથી. રેખા કાઢી નાખો તો એ કાંઈ ફેર પડતો નથી. આ ભાગ છે એટલે અહીંયા આપણે f1x dx લખશું અને બાજુમાં કોની પણ ગણતરી કરી લઈ I2 ની. I2 બરાબર ઇન્ટિગ્રેશન 1 થી 2 ત્યાં 1 થી 2 વાળો ભાગ છે માત્ર રેખાના આટલા ભાગથી જ ઘેરાય છે એટલે ત્યાં આપણે f2x dx કહી દઈશું. તો ઇન્ટિગ્રેશન 0 થી 1 પહેલો ભાગ પરવલયમાંથી y ને કરતા બનાવો એટલે x² + 1 dx. કારણમાં લખવું હોય તો y બરાબર x² + 1 આના માટે વક્ર થશે અને આયા ઇન્ટિગ્રેશન 1 થી 2 આમાંથી y એટલે x + 1 dx. y બરાબર x + 1 ત્યાં f2x થશે આ f1x થશે આપણા માટે. હવે આનું સંકલન તો એકદમ સરળ છે. x³ / 3 + x 0 થી 1 બરાબર અપર લિમિટ મૂકશું એટલે 1/3 + 1 - 0
તો I1 મળશે 3 * 3 ને 4 4/3 અને આયા કેલ્ક્યુલેશન કરશું એટલે x²/2 + x 1 થી 2 અપર લિમિટ મૂકશું એટલે 2 નો વર્ગ 4/2 + 2 માઈનસ 1/2 + 1 તો આ 2 ને 2 4 માઈનસ 2 ને 1 3 એટલે આ થશે 3/2 તો 4 × 8 માંથી 3 જશે એટલે 5 ના છેદમાં 2 એટલે આ I2 મળ્યો છે આ આપણને I1 I2 મળી ગયા છે તેથી માગેલ ક્ષેત્રફળ A mod of I1 + I2 બરાબર 4/3 + 5/2 લસા લેશું એટલે 4 × 8 + 5 = 15 ના છેદમાં 6 તો 15 ને 8 23 ના છેદમાં 6 આ આપણું ક્ષેત્રફળ 23/6 મળ્યું છે તો આમાં બીજું કાંઈ નથી હોતું વક્રો જેટલા આમાં હોય અસમતા કાઢી નાખવાની અને એ વક્રો જેટલા આપણી સામે આવે એ બધા વક્રોને દોરવાના અને બધા વડે ઘેરાતો પ્રદેશ જે છે એ આપણે આવૃત કરવાનો એમાં મેં કીધું એમ કે 0 થી આપણી લિમિટની જે રેખાઓ છે એની વચ્ચે છેદબિંદુ આવતું હોય તો ત્યાંથી તમારે ભાગ કરવા પડશે અને એ ભાગ પ્રમાણે બે ભાગમાં વહેંચાશે તો બેનું અલગ અલગ ક્ષેત્રફળ મેળવી અને સરવાળો કરવાનો મિત્રો તો એકદમ સહેલા દાખલાઓ છે આવા દાખલાઓ હોય છે એ જીની એક્ઝામમાં પણ પૂછાતા હોય છે તો હાથથી થોડી પ્રેક્ટિસ કરવાની છે બધા દાખલાઓનો મિત્રો આવતા પિરિયડમાં સ્વાધ્યાય 8 થી આપણે શરૂઆત કરશું ત્યાં સુધી રજા આપો મિત્રો આવજો ગુડ બાય